टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना કે આવનારા જે 3 સેક્ટર ખૂબ સારું રિટર્ન આપી શકે છે એમાંથી તમે એક એનર્જી સેક્ટર કીધું અને એનર્જીમાં આપણે ગુજરાત જોઈએ તો આપણે ભૌગોલિક રીતે એક એવી જગ્યાએ છે કે જ્યાં રિન્યુએબલ એનર્જી મેક્સિમમ આપણે ઉત્પાદન કરી શકીએ છીએ, પછી તે પવન ઉર્જા હોય કે સૌર ઉર્જા, ને એની અંદર જ આપણી ગુજરાતની અદાણી ગ્રીન લઈ લો કે અદાણીની એનર્જી કે બીજી કોઈ એની અદાણી પાવર લઈ લો, અને એનો ખાવડાનો પ્લાન્ટ તો ખ્યાલ જ છે કે અવકાશમાંથી પણ દેખી શકીએ છીએ, ને જોડે સુઝલોન. તો ગુજરાતની જે આ રિન્યુએબલ એનર્જી જોડે સંકળાયેલી કંપનીઓ છે તેમાં અહીંયાથી તમે રોકાણને લઈને શું સલાહ આપશો? મારી રોકાણકારોને સીધો આન્સર હશે કે અત્યારે આ જે ગુજરાતની જે તમે કીધી કે સુઝલોન છે, અદાણી ગ્રીન છે, તેમાં ઇન્વેસ્ટરે ડેફિનેટલી રોકાણ કરવાની સલાહ આપીશ કે સુઝલોનનું તમે પહેલાં 5 વર્ષ પહેલાંનું જોવો અને અત્યારનું જોવો, એની જે ફાઇનાન્શિયલ કન્ડિશન જે પ્રમાણે સુધરી છે, અને સાથે તો કે સુઝલોનની ઓર્ડર બુક કે જે ફાઇનાન્શિયલ રિઝલ્ટ તો એનું પાસ્ટ હતું, બટ જે પ્રમાણે કંપની પાસે અત્યારે ઓર્ડર બુક છે અને કંપનીની જે પ્રમાણે કંપનીનું સેલ્સ વધી રહ્યું છે, ડેફિનેટલી આપણને ઇન્ડિકેશન આપે છે આવનારા દિવસોમાં સુઝલોન આપણને 100ની ઉપર પણ આવનારા 6 મહિનામાં જોવા મળી શકે છે. અને સર તે સિવાય આપણે જોઈએ તો આ જે ગ્રીન એનર્જી સાથે સંકળાયેલી છે સોલર, ગુજરાતની વારી એનર્જીમાં પણ આપણે જોઈએ તો ગયા સપ્તાહે કડાકો હતો, ત્યારબાદ મેનેજમેન્ટે સ્પષ્ટતા કરી અને KPI ગ્રીન એનર્જી, આ બધી જે કંપનીઓ અલગ અલગ, હવે તો હાઇડ્રોજનની પણ વાત થઈ રહી છે, તો બીજી આ કંપનીઓને લઈને તમે ભવિષ્ય કઈ રીતે જોઈ રહ્યા છો? હવે સૌપ્રથમ હું વારી એનર્જીની વાત કરું કે વારી એનર્જીને પણ આપણને ખબર છે કે લાસ્ટ વીક શું કામ કડાકો લાગ્યો કે ટ્રમ્પ સાહેબનું જે નિવેદન હતું અને જે મેનેજમેન્ટે પણ આપણને ક્લિયર કરેલું છે કે આજેની ઇમ્પેક્ટ આવશે 3 વર્ષ પછી આવશે. અમારે જો તમે મેનેજમેન્ટનો કોન્ફરન્સ કરો કે આ વારી એનર્જીમાં અમને જે ઇફેક્ટ આવશે જે યુએસની પોલિસીની, એ 3 વર્ષ પછી આવશે. તો અત્યારે તો કંપનીને કોઈ વાંધો જ નથી, અને 3 વર્ષ પછી કદાચ યુએસમાં પાછી બીજી સરકાર બદલશે તો પાછો કદાચ રૂલ્સ બદલી પણ જશે, કંપનીની ફેવરમાં પણ આવી શકે. ત્યાં સુધી તો કંપનીને કોઈ ઇસ્યુ નથી. એટલે આ જે ઇમ્પેક્ટ છે વારી એનર્જીમાં એ શોર્ટ ટર્મ માટેની છે. લોંગ ટર્મ મારા મતે કોઈ પણ પ્રકારનું નુકસાન નથી, અને વારી એનર્જી અત્યારે પણ એક એટ્રેક્ટિવ પ્રાઇસ ઉપર ટ્રેડ થઈ રહ્યું છે.